ચૈત્ર નવરાત્રિ પહેલા ધનદાતા શુક્ર થશે ઉદય। આ 3 રાશિના લોકોની ધન સંપત્તિમાં થશે વધારો। વૈદિક જ્યોતિષમાં રાક્ષસોના ગુરુ શુક્રને ધન, સમૃદ્ધિ, સુખ, સુંદરતા, વિલાસ અને પ્રેમ આકર્ષકનો કારક માનવામાં આવે છે। આવી સ્થિતિમાં શુક્રની સ્થિતિમાં થોડો ફેરફાર ચોક્કસપણે બધી 12 રાશિઓ પર કોઈને કોઈ રીતે અસર કરે છે। આ સમયે શુક્ર મીન રાશિમાં સ્થિત છે અને 17 માર્ચે આ રાશિમાંથી ગોચર કરશે। જો કે 23 માર્ચે સવારે 5:49 શુક્રનો ઉદય થશે। લગભગ 4 દિવસ અસ્ત રહ્યા પછી ચૈત્ર નવરાત્રિના પહેલા શુક્રનો ઉદય કેટલીક રાશિના લોકો માટે ખાસ લાભ આપી શકે છે। ખાસ કરીને કારકિર્દી, વ્યવસાય અને નાણાકીય સ્થિતિમાં મોટો સુધાર જોવા મળી શકે છે। શુક્રના ઉદયથી કઈ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે તે જાણીએ। વૃષભ રાશિ। શુક્રનો ઉદય વૃષભ રાશિ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે। આ રાશિમાં શુક્ર ગ્રહ 11મા ભાવમાં ઉદય કરશે, જેના કારણે બાકી રહેલી ઈચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના છે। જો તમે બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ સમય ફાયદાકારક રહેશે। તમને નવી નોકરીની તકો મળી શકે છે। નેતૃત્વ ક્ષમતા વધશે, જેના કારણે તમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે। વેપારી વર્ગને મોટો ઓર્ડર અથવા નફાકારક સોદા મળી શકે છે। નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને બચત વધશે। પ્રેમ જીવન સારું રહેશે અને સ્વાસ્થ્ય સારું બન્યું રહેશે। મકર રાશિ। મકર રાશિ માટે શુક્ર 3જા ભાવમાં ઉદય કરશે, જેના કારણે આ રાશિને ઘણી રીતે લાભ મળી શકે છે। બૌદ્ધિક ક્ષમતા અને આત્મવિશ્વાસ વધશે। કરિયરમાં લાંબા અંતરની યાત્રા ફાયદાકારક સાબિત થશે। વેપારીઓને નવી તકો મળી શકે છે અને તેઓ મોટો નફો કમાઈ શકે છે। તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો મધુર રહેશે, જે તમારા લગ્ન જીવનમાં સુખ અને શાંતિ જાળવી રાખશે। કુંભ રાશિ। કુંભ રાશિ માટે શુક્રનો ઉદય ખૂબ જ શુભ રહેશે। શુક્ર આ રાશિના 4થા અને 9મા ભાવનો સ્વામી થઈને 2જા ભાવમાં ઉદય કરશે, જેનાથી આર્થિક સમૃદ્ધિના યોગ બનશે। નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તમે પૈસા બચાવવામાં સફળ થશો। તમને કારકિર્દીમાં પ્રગતિ માટે સારી તકો મળી શકે છે। વ્યવસાયમાં મોટો નફો થશે, જેનાથી સંપત્તિમાં વધારો થશે। પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે અને તમને પરિવાર સાથે સારો સમય વિતાવવાની તક મળશે।